ગુડ મોર્નિંગ દર્શક મિત્રો. આજે બાયસેગની અંદર કોમ્પ્યુટર સાયન્સની અંદર એક્સેલના પાર્ટ 2માં આપણે એડવાન્સ ફંક્શનની ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. એક્સેલના પાર્ટ 1ની અંદર આપણે જોયું કે એક્સેલ શું છે, સામાન્ય વસ્તુ, સમ, એવરેજ એ આપણે લાસ્ટ વીક જોઈએ. આજે સોમવારે સવારે 8 થી 9 વચ્ચે આપણે એક્સેલના કંઈક એડવાન્સ ફંક્શન લેવા જઈ રહ્યા છીએ. એડવાન્સ ફંક્શન શું છે, કેવા ફંક્શન્સ છે, કઈ રીતે લઈએ એ પરિચય તો લે, પણ આપણી સાથે આજે આ વક્તવ્યની અંદર સામેલ છે આપણી સાથે મેઘા ભટ્ટ મેમ. કેમ છો મેડમ? મજામાં. ઓકે, તો મેમની સાથે હું અભિજીત જાડેજા આપની સાથે આજે ચર્ચા કરીશ કે વી લુકઅપ, એચ લુકઅપ શું છે, એનો ક્યાં ઉપયોગ થાય છે, ક્યાં કઈ રીતે એનું કામ થાય છે. એટલું જ નહીં દર્શક મિત્રો, પણ એની સાથે સાથે આપણે ઘણું સારું જોવાના છીએ. જેમ કે આજે કોઈ શોરૂમમાં આપણે જાય છીએ અવારનવાર ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી કરવા, કારની ખરીદી કરવા કે બાઇકની ખરીદી કરવા, ત્યારે આપણે જે કેશ આપતા હોય એને કોઈ પ્રોબ્લેમ નથી હોતો, પણ જનરલી જે લોકો મિડલ ક્લાસ માણસો છે કે જે સર્વિસમેન છે એ લોકો જ્યારે લોન લેતા હોય છે ત્યારે લોનનો કોઈ એક્ઝિક્યુટિવ આવે છે અને એ આપણી પાસે પેપર લઈને બેસે છે અને પેપરમાં ઘણું બધું કરે છે. તો પેપરમાં ઘણું બધું કર્યા પછી આપણને અલગ અલગ સ્કીમ આપે છે, ત્યારે કોઈ અટપટી રકમ આપણી પાસે આવીને ઊભી રહે છે કે 13,500નો હપ્તો છે કે 14,200નો હપ્તો છે. તો આપણે એવું ના કરી શકીએ કે 14,200 છે તો મારી પાસે એફોર્ડેબલ કિંમત 15,000 છે, તો મારા હપ્તા કેટલા ઓછા થઈ જાય. આવું ક્યાંક આપણને હોમ લોનમાં કામ લાગી શકે, આવું ક્યારેક આપણે બાઇકની લોન લેવામાં કામ લાગી શકે, કારની લોન લેવામાં કામ લાગી શકે. એટલું જ નહીં, આ તો કદાચ બહુ મોટી વસ્તુ થઈ ગઈ, પણ જે ફિમેલ્સ છે, જે સ્ત્રીઓ છે, સ્વાભાવિક રીતે કરિયાણાની દુકાને જતી હોય છે ત્યારે સપોઝ કોઈ રફ આઇટમ આવી છે અને જે ફિગર આવ્યું છે રકમનું એ એવું આવ્યું છે કે 311 રૂપિયા અને એના પાસે 350 રૂપિયા છે, તો 350 રૂપિયામાં એને કઈ વસ્તુ કેટલી વધારે મળી શકે છે. કદાચ આટલી અટપટું કેલ્ક્યુલેશન તમે કન્ઝ્યુમર શોપવાળાને કે ઓનરવાળાને પૂછશો તો એ મુશ્કેલીમાં મુકાઈ જશે, મૂંઝવણમાં આવી જશે કે મેડમ કે બેન કે છે મને 42 રૂપિયા વધારે આપી રહ્યા છે, તો 42 રૂપિયામાં મારે એને શું વધારે આપવું અને કેટલું વધારે આપવું. કેલ્ક્યુલેટર લેતા હોવા છતાં પણ એ અડચણમાં ઊભા રહી જશે અને એને ખબર નહીં પડે કે શું હશે. એને ફરીથી બધું કેલ્ક્યુલેશન કરવું પડશે અને એને બધું ફરીથી કરવું પડશે. આવા ઘણા બધા પ્રશ્નોને લઈને આજે અમે બંને આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. આપણને શરૂઆતની અંદર મેઘા મેમ તમે કહેશો કે આજે આપણે કયા ફંક્શન લેવાના છે અને થોડી હાઇલાઇટેડ દર્શક મિત્રોને આપી દઈએ કે આજે આપણે શું શું કવર કરવાના છે. ચોક્કસથી. ગુડ મોર્નિંગ દર્શક મિત્રો. આજે આપણે આપણા સેશનમાં એડવાન્સ એક્સેલના અમુક ફંક્શન જોઈશું, જેમાં આપણે કવર કરીશું એચ લુકઅપ અને વી લુકઅપ, એચ લુકઅપ અને વી લુકઅપ. બીજું આપણું ફંક્શન છે ગોલ સીક. ત્રીજું છે પાઇવોટ ટેબલ અને પાઇવોટ ચાર્ટ. સાથે સાથે આપણે ફાઇનાન્શિયલ બે ફંક્શન પણ જોઈશું, પીવી અને એફવી. પીવી એટલે કે પ્રેઝન્ટ વેલ્યુ અને એફવી એટલે ફ્યુચર વેલ્યુ. સૌથી પહેલાં આપણે એચ લુકઅપ અને વી લુકઅપના ફંક્શનમાં જઈશું. એચ લુકઅપ અને વી લુકઅપનો મુખ્ય ઉપયોગ શું છે, જે આપણે અહીંયા જોઈ શકશું. આપણી પાસે એક ડેટા છે, હીરો હોન્ડા બાઇક સેલ્સ સમરી છે આપણી પાસે, જેનો ડેટા અહીંયા આપેલો છે, જેમાં બાઇકના નામ આપેલા છે તથા એનું પ્રાઇસ આપેલી છે અને 6 મહિનાનું સેલિંગ આપેલું છે. 6 મહિનાના સેલિંગમાં ફોર એક્ઝામ્પલ મારી પાસે લાર્જ નંબર ઓફ ડેટા છે. મારે અહીંયા સ્પ્લેન્ડર નામના બાઇકનો ડેટા જોવો છે, તો હું સ્પ્લેન્ડર નામ એન્ટર કરીશ અને મને એની પ્રાઇસ, જાન્યુઆરીનું એનું કેટલું વેચાણ થયું છે, ફેબ્રુઆરીનું કેટલું વેચાણ થયું છે, માર્ચનું, એપ્રિલનું ટોટલ કેટલું વેચાણ થયું છે અને ટોટલ સેલ્સ કેટલું છે, એ બધું અહીંયા દેખાડવામાં આવે છે. એચ લુકઅપ એટલે વી લુકઅપ એટલે હોરિઝોન્ટલ લુકઅપ, વી લુકઅપ એટલે વર્ટિકલ લુકઅપ, જેમાં આપણે ટેબલમાં વર્ટિકલ જે નામ આપેલા છે એમાંથી કોઈ પણ નામ એન્ટર કરીને એનો ડેટા મેળવી શકશું. સ્પ્લેન્ડરની બદલે હું લગભગ બીજું કોઈ નામ લખીશ તો મને એનો ડેટા પણ અહીંયા તાત્કાલિક મળી જશે. તો મેઘા મેમ, આપણે અત્યારે આજે એક્સેલની અંદર એચ લુકઅપ અને વી લુકઅપ લીધું છે, તો અત્યારે જે સ્લાઇડ તમે લીધી, તો દર્શક મિત્રોને અત્યારે એક ક્વેશ્ચન આપણે પૂછવો છે તરફથી એક ક્વેરી છે કે આપણે
પીપીટી ચલાવી રહ્યા હતા અને પીપીટીની સાથે આ એક્સેલ શીટ આવી ગઈ છે, તો આ કેવી રીતે પોસિબલ બન્યું છે મેમ? હા, MS Excel 2007માં એક એવું ફીચર આપેલું છે જેમાં આપણે પીપીટીની અંદર MS Excel PowerPoint 2007ની અંદર એક્સેલને ઇન્સર્ટ કરી શકીએ છીએ. ઓકે. એક્સેલને ઇન્સર્ટ કર્યા પછી આપણે એક્સેલની શીટ પર ડબલ ક્લિક કરશું તો આપણને એક્સેલના દરેક ફીચર્સ અહીંયા અવેલેબલ થશે. જ્યારે આપણે પીપીટી પર 12 ક્લિક કરશું ત્યારે આપણને પાવરપોઈન્ટના દરેક અહીંયા ફીચર્સ ઉપલબ્ધ થશે. હવે હું એક્સેલ શીટ પર ડબલ ક્લિક કરીશ એટલે મને બધા જ એક્સેલના ફીચર્સ આવી જશે. આપણે VLOOKUP જોયું જે વર્ટિકલ ડેટાને ચેક કરવા માટે યુઝ થાય છે, એવી જ રીતે HLOOKUP હોરિઝોન્ટલ ડેટાને ચેક કરવા માટે યુઝ થાય છે. અહીંયા હું હોરિઝોન્ટલમાં આપેલા કોઈ પણ ડેટા નાખીશ એટલે મને એની દરેક માહિતી મળશે. ફોર એક્ઝામ્પલ મારે જોવું છે કે જાન્યુઆરી મંથમાં દરેક બાઇકનું કેટલું વેચાણ થયું છે. મેં ડેટા એન્ટર કર્યો જાન્યુઆરીમાં સ્પ્લેન્ડર 30 વેચાયા છે, સ્પ્લેન્ડર પ્લસ 40 વેચાયા છે, પેશન 20 વેચાયા છે, પ્લેઝર 40 વેચાયા છે, CBZ 10 વેચાયા છે અને કરિશ્મા 4 વેચાયા છે. એવી જ રીતે મારે ટોટલ સેલ કેટલું થયું છે કોઈ પણ બાઇકનું એ જોવું હોય તો હું અહીંયા ટોટલ સેલ નાખીશ તો મને એની સંપૂર્ણ માહિતી મળશે કે કયા બાઇકનું ટોટલ સેલ કેટલું થયેલું છે. તો મેઘા મેમ, આ આપણે બહુ સરળ રીતે એવું સમજાવી દીધું છે કે કઈ રીતે થાય છે, પણ દર્શક મિત્રો આજે એ ફંક્શન અને ફોર્મ્યુલા સમજતા પહેલાં આપણે એક એવી વસ્તુ જોવાની છે કે વોટ ઇઝ HLOOKUP એન્ડ વોટ ઇઝ વર્ટિકલ લુકઅપ. આપણે ગુજરાતી ભાષામાં જો સમજીએ તો વર્ટિકલ એટલે કે આડી રો, અને અત્યારે મેઘા મેમે બહુ સરસ રીતે એક્ઝામ્પલમાં વર્ટિકલ લુકઅપના એક્ઝામ્પલમાં સમજાવ્યું દર્શક મિત્રોને કે જ્યારે આપણે રોની અંદર રહેલી કોઈ પણ પહેલી કોલમ છે એનો ડેટા જ્યારે લેવામાં આવે છે ત્યારે એના બાઇકનું મોડેલ નાખવાનું છે અને બાઇકના મોડેલની અંદર કેટલું સેલ કયા મહિનામાં થયું છે એ સ્પષ્ટ રીતે આવી જાય છે. તો દર્શક મિત્રો, જ્યારે ત્યારે આપણે જોયું VLOOKUP વર્ટિકલ એટલે કે રો વાઇઝ જે સર્ચ કરે, પરંતુ એના અમુક નિયમો છે, જેમ કે તમારે પહેલી કોલમ છે એમાંથી જ ડેટા લેવાનો હોય. બીજી વસ્તુ, જ્યારે તમે કોલમનો ડેટા જે છે એની અંદર રો વાઇઝ સર્ચિંગ કરવા જઈ રહ્યા છો ત્યારે પહેલી કોલમની અંદર રહેલા દરેક મોડલ્સ, જેની અંદર આપણે હમણાં જ તે સ્લાઇડમાં જશું અને મેઘા મેમ વિસ્તૃત રીતે સમજાવશે, કારણ કે આ આઉટપુટ તો આપણે જોઈ લીધું. આપણે ઘણી વખત કોઈ કંપનીના બાઇકના શોરૂમમાં જતા હોય છે ત્યારે દર્શક મિત્રો એના કેટલા મોડેલ હોય છે. આજે હીરો હોન્ડા બહુ જ પ્રચલિત બાઇક છે ઇન્ડિયા માટે, આપણે સમજી શકીએ છીએ, પરંતુ જ્યારે આપણે કોઈ કંપનીની પ્રોડક્ટ માટે જાય, ઇન્વોઇસ માટે જાય ત્યારે આપણી પાસે તો પુષ્કળ માહિતીઓ હશે. એક કંપનીનું મેન્યુફેક્ચરિંગ ઘણી બધી પ્રોડક્ટમાં હશે. એ પ્રોડક્ટ વાઇઝ આપણે સેલિંગ જોવું હોય કે જાન્યુઆરીમાં કેટલું, ફેબ્રુઆરીમાં કેટલું, માર્ચમાં કેટલું, તો વર્ટિકલ લુકઅપ આપણને 100% મદદરૂપ થઈ શકશે. આપણે ફોર્મ્યુલા કઈ રીતે બનાવવામાં આવી છે, કઈ રીતે આ મેજિક થાય છે, અને એનો કદાચ આપણે આપણા શિક્ષણમાં ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે કોઈ ક્લાસ છે, એ ક્લાસના અલગ અલગ રિઝલ્ટ છે, જેમ કે આપણે જાન્યુઆરીમાં કોઈ ટેસ્ટ લીધી છે, ફેબ્રુઆરીમાં લીધી છે. આજે આપણા સંધાનના કાર્યક્રમ તરફથી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ બધી કોલેજ નિહાળી રહી છે. જો તમે આજના કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન શીટની અંદર આપણા પ્રાધ્યાપક મિત્રો વધતા હશે તો માસિક ટેસ્ટ હશે, અને માસિક ટેસ્ટના આધારે FIBA સંસ્કૃતના કયા ક્લાસના કયા ડિવિઝને કેટલું પરફોર્મન્સ આપ્યું છે એ જોઈ શકાશે. જો કદાચ આ વસ્તુ પેપર ઉપર હોય તો પેપર પર ગણતરી કરવા માટે તમારે કેલ્ક્યુલેટરની પણ જરૂર પડે અને એની સાથે સાથે ઘણું એનાલિસિસ પણ કરવું પડે, જ્યારે આપણી પાસે VLOOKUP દ્વારા આપણે ઘણું સમજી શકીએ છીએ. હું ફરીથી એક વસ્તુ કહી દઉં, આપણે મેઘા મેમ પાસે જઈ અને આખું ફોર્મ્યુલા સમજાવે એ પહેલાં VLOOKUP શું છે, શેના માટે ઉપયોગ થાય છે અને એની કન્ડિશન્સ કઈ કઈ છે, એના કયા પેરામીટર્સ છે એ તો મેડમ પાસે સમજશું. પણ એક પ્રારંભિક શરત જે મારા દર્શક મિત્રોને કહેવાની છે એ છે વર્ટિકલ લુકઅપ એટલે કે જે આડું સર્ચ કરે. એની પહેલી શરત પહેલી જ કોલમમાંથી ડેટા રહેવો જોઈએ, અને HLOOKUP આનાથી ઊંધું હોરિઝોન્ટલ એટલે કે કોલમ વાઇઝ. હોરિઝોન્ટલ હોય એટલે કે ઊભું હોય અને વર્ટિકલ એટલે કે આડું હોય છે. અને હોરિઝોન્ટલની અંદર આપણે જોયું કે જાન્યુઆરી મંથ લખેલો હતો તો સ્પ્લેન્ડરનું જાન્યુઆરીમાં કેટલું, કોલમ મતલબ પેશનનું કેટલું, CBZનું કેટલું, એટલું જ નહીં દર્શક મિત્રો, મોડેલ વાઇઝ
તમારું ટોટલ સેલ્સ કેટલું આવ્યું છે એ પણ જોયું છે. તો મને તો આ એક્ઝામ્પલ બહુ જ સુંદર લાગે છે. આપણે મેગા મેમ પાસે જ સમજીએ કે આ કઈ રીતે કરીને લઈ આવ્યા છે. આપણે આઉટપુટ તો નિહાળ્યું, પરંતુ એની પ્રોસેસ સમજશું તો જ આપણે કંઈક પ્રેક્ટિકલી કરી શકશું. તો મેગા મેમ, આપણે એની જે પ્રેક્ટિકલ પ્રોસેસ છે VLOOKUPની, એ આપણા દર્શક મિત્રોને આખી આપ સમજાવી શકશો કે પેરામીટર્સ કઈ રીતે આવ્યા છે અને આઉટપુટ કેવી રીતે જનરેટ થયું છે? જરૂરથી. મારી પાસે અહીંયા આ એક્સેલ શીટ છે. જે ડેટા આપણે પીપીટીમાં જોયો એ જ ડેટા અહીંયા છે. સૌથી પહેલાં તો આપણે નોર્મલ એક્સેલ ફંક્શનથી ટોટલ કરીશું. ટોટલ માટેનું સામાન્ય ફોર્મ્યુલા છે સમ બ્રેકેટમાં આવશે આપણી રેન્જ. આપણે સ્પ્લેન્ડર બાઇકનું જાન્યુઆરીથી જૂન સુધીનું ટોટલ જોઈએ છીએ કે જાન્યુઆરીથી જૂનમાં કેટલા બાઇક વેચાયા છે. તો આપણે રેન્જ નાખી દીધી અને એન્ટર કરીશું એટલે આપણને ટોટલ 6 મહિનામાં સ્પ્લેન્ડર બાઇકનું કેટલું વેચાણ થયેલું છે એ જોવા મળશે. હવે હું આ ફોર્મ્યુલાને કોપી કરીને ડ્રેગ કરીને દરેક બાઇકનું 6 મહિનાનું કેટલું વેચાણ થયું છે એ જોઈ શકીશ. એવી જ રીતે આપણે ટોટલ સેલ જોઈએ. ટોટલ સેલ એટલે 6 મહિનામાં જેટલા બાઇક વેચાણા છે એને ઇન્ટુ આપણે કરશું એની પ્રાઇસ. તો સૌથી પહેલાં ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ છે મારે C5 સેલમાં એટલે મેં C5 લીધું ઇન્ટુ ટોટલ છે J5માં એટલે મેં J5 લીધું. એન્ટર કરીશ એટલે મને ટોટલ 6 મહિનાનું સ્પ્લેન્ડર બાઇકનું કેટલું વેચાણ થયું છે એ મળશે. એ ફોર્મ્યુલા હું દરેક જગ્યાએ અપ્લાય કરીશ એટલે મને દરેક બાઇકની ટોટલ સેલની માહિતી અહીંયા મળી જાય છે. હવે આપણે એડવાન્સ ફંક્શન તરફ જઈએ. HLOOKUP VLOOKUP જે મેં પહેલાં આપને જણાવ્યું એની ઉપયોગિતા એ થાય છે કેવી રીતે આપણે જોઈશું. સૌથી પહેલાં લઈએ VLOOKUP વર્ટિકલ લૂકઅપ. વર્ટિકલ લૂકઅપમાં આપણે જે નામ આપ્યા છે બાઇકના એ એન્ટર કરીશું અને એનો દરેક ડેટા આપણને મંથ વાઇઝ અહીંયા મળે છે. તો આ ફંક્શન કેવી રીતે અપ્લાય કરવું એ આપણે જોઈએ. ઇઝ ઇક્વલ ટુ VLOOKUP નામનું એક ફંક્શન છે. દરેક ફંક્શનની આર્ગ્યુમેન્ટ નીચે આપેલી હોય છે. લુકઅપ વેલ્યુ એટલે કે મારે કઈ વેલ્યુ માટેનો ડેટા જોવો છે. તો મારે કરિઝમા વેલ્યુ માટેનો ડેટા જોવો છે. હવે કરિઝમા વેલ્યુ જે જગ્યાએ છે એ સેલનું એડ્રેસ મારે અહીંયા આપવું પડશે, જેથી કરીને હું ત્યાં કોઈ પણ નામ નાખીશ તો મને એનો પ્રોપર ડેટા મળશે. એટલે હું અહીંયા આ એડ્રેસ લઉં છું B17, ટેબલ એરે. ટેબલ એરે એટલે મારે કેટલા આપણું જે મેઇન ટેબલ છે ડેટાવાળું એમાંથી કયા કયા ડેટા લેવા છે, રેન્જ શું છે મારા ડેટાની. તો મારે આટલા ડેટા જોઈએ છીએ, મારા ટેબલની રેન્જ આટલી છે. કોમા કરીશ. કોલમ ઇન્ડેક્સ. કોલમ ઇન્ડેક્સ એટલે પ્રાઇસ ડિસ્પ્લે મારે કરવી છે તો પ્રાઇસ કઈ કોલમમાં છે. મારી રેન્જ મેં જે સિલેક્ટ કરી છે એમાં પહેલી કોલમમાં મને નેમ ડિસ્પ્લે કરે છે, બીજી કોલમમાં પ્રાઇસ છે, ત્રીજી કોલમમાં જાન્યુઆરીનું વેચાણ છે. આપણે અત્યારે પ્રાઇસ જોવી છે તો પ્રાઇસ મારી બીજી કોલમમાં છે એટલે કોલમ નંબર હું અહીંયા આપીશ 2. અને રેન્જ લુકઅપ છે જે ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ છે, તમે આપો તો પણ ચાલે, ન આપો તો પણ ચાલે, જેની વેલ્યુ છે ટ્રુ કે ફોલ્સ. ટ્રુ છે એપ્રોક્સિમેટ વેલ્યુ માટે, એટલે કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે ન્યુમેરિક ડેટા હોય 1.2, 3, 4, 3.5 તો એમાં તમે 1 આપશો તો 1ની નજીકની જે વેલ્યુ છે એ તમને ડિસ્પ્લે કરશે. પણ અહીંયા આપણી પાસે જે ડેટા લેવાનો છે તે આલ્ફાબેટમાં છે, ન્યુમેરિકમાં નથી, એટલે આપણે એક્ઝેક્ટ મેચ જોશે.
પ્રોપર મેચ જોશે, જે આપણને ફોલ્સ આર્ગ્યુમેન્ટ આપવાથી મળી શકશે. એટલે ફોલ્સને હું 0 તરીકે પણ લખી શકું અને હું ફોલ્સ લખું છું તો પણ કંઈ વાંધો નથી. હવે હું અહીંયા એન્ટર આપીશ તો કરિઝમા મેં ઓલરેડી અહીંયા એન્ટર કરેલું છે, એની પ્રાઇસ કેટલી છે એ મને ડિસ્પ્લે થાય છે. તો મેડમ આપણે કરિઝમા છે એની જગ્યાએ કદાચ આપણે હવે કોઈ બીજા મોડેલની એન્ટ્રી કરશું જે આઈ થિંક આપણા એ 17 નંબરના સેલમાં છે. તો એ 17 નંબરના સેલની અંદર કરિઝમાની જગ્યાએ આપણી પીપીટી પ્રમાણે જો પેશન નામનું જે બાઇક છે એ નાખશું તો શું એની પ્રાઇસ આવી જશે ખરી? ચોક્કસથી આવી જશે. હું તમને નાખીને દેખાડું. ઓકે, પેશન. દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પેશન એન્ટર કરતા પેશન એન્ટ્રી કરી છે અહીંયા મેં અને મને એની પ્રાઇસ દેખાડે છે 45,000. ઓકે, તો હવે આ જ રીતે આપણે કદાચ બધા મંથનું સેલ્સ લેવું હોય તો લઈ શકાશે ને મેડમ? બધા મંથનું સેલ અહીંયાથી આપણને મળશે. આ જ ફોર્મ્યુલા હું દરેક મંથમાં કોપી કરીશ તો મને બધા મંથનું અહીંયા સેલ મળશે. પણ આ વસ્તુ કરતાં પહેલાં એક તમારે ધ્યાન રાખવું પડશે કે મારે જો કોઈ પણ ફોર્મ્યુલા કોપી કરવું હોય તો જે મારી રેન્જ પરમેનન્ટ રહે છે, જેને ચેન્જ નથી કરવાની, એને મારે એબ્સોલ્યુટ એડ્રેસ અસાઇન કરવું પડે, જેમાં આગળ ડોલર સાઇન લાગે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા B7 જે બ્લોક છે જ્યાં હું વેલ્યુ નાખું છું, ડેટા નાખું છું, એ ક્યારેય ચેન્જ નથી થવાનો. મારે એ જ બ્લોકમાં હંમેશા ડેટા નાખવાનો છે. તો આને મારે એબ્સોલ્યુટ વેલ્યુ અસાઇન કરવી પડે, એબ્સોલ્યુટ એડ્રેસ બનાવવું પડે, જેમાં બીની આગળ હું ડોલર સાઇન રાખીશ અને 17ની આગળ પણ હું ડોલર સાઇન રાખીશ. આ જ ફંક્શનાલિટી હું શોર્ટકટ કીથી પણ કરી શકું છું, જેની શોર્ટકટ કી છે F4. કીબોર્ડમાં તમે F4 પ્રેસ કરશો તો તમારી જે એડ્રેસ છે એ એબ્સોલ્યુટ એડ્રેસ બની જશે. હું F4 પ્રેસ કરું છું અને B17ને એબ્સોલ્યુટ એડ્રેસ બનાવું છું. તેવી જ રીતે મારા ટેબલની રેન્જ ક્યારેય ચેન્જ નથી થવાની. આ જ ટેબલની રેન્જમાંથી મારે દરેક ડેટા મેળવવાનો છે, તો હું એમાં પણ એબ્સોલ્યુટ વેલ્યુ અસાઇન કરું છું. એન્ટર કરીશ, પેશનની મારી પ્રાઇઝ મળશે 45,000. હવે આ જ ફોર્મ્યુલા હું દરેક મંથમાં